તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર તમારા સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ભાઈ, તમારી ટેટ વનની જે પણ એક્ઝામ છે એમાં મિત્રો રિઝલ્ટમાં થોડા ઘણું કૌભાંડ થયું છે, કે જેના કારણે આખી ટેટ વનની પરીક્ષા છે એમાં જ મિત્રો કૌભાંડ આખું થઈ ગયું હતું. એ તો તમને જો ન ખબર હોય તો જણાવી દઉં છું. બાકી શું કૌભાંડ થયું છે અને પરીક્ષા રદ કરવામાં આવશે કે નહીં એના ઉપર આપણે ચર્ચા કરીશું. મિત્રો તમે કોમેન્ટ કરી ખાસ કરી જણાવી દેજો કે ભાઈ આ પરીક્ષા રદ થવી જોઈએ કે ન થવી જોઈએ. કૌભાંડ થયું હોય તો શું થવું જોઈએ, તમારું મંતવ્ય શું છે ખાસ કરી કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર જો પહેલી વખત વિઝિટ કરો છો, હજુ સુધી તમે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. વિડીયો લાઈક કરી બધા મિત્રો સુધી વિડીયોને શેર પણ કરી દે. તો ભાઈ અહીંયા ઓફિશિયલી જે પણ માહિતી છે એ તો મિત્રો મારાથી ન બતાવી શકે, કારણ કે ભાઈ એની પરમિશન નથી આપણી પાસે કે માહિતી હું કોઈને શેર કરી શકું. પરંતુ મારે તમને કેવું છે તો ભાઈ એના માટે એક અહીંયા ટ્વીટ લઈને જ આવ્યો છું, જેથી કરી ભાઈ તમને ખબર પણ પડે. શિક્ષણ વિભાગે શિક્ષણ આપવાની જરૂર છે. શિક્ષણ વિભાગને જે પણ શિક્ષણ આપવાની જરૂર છે, કારણ કે અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ ટેટ વનની જે પણ એક્ઝામ છે એમાં મિત્રો છબરડા આવ્યા છે. અને કોપી મિત્રો અહીંયા આજે પણ ટેટ વનનું રિઝલ્ટ આવેલું હતું, એના પછી જ મિત્રો ઘણા બધા ઉમેદવારોને લેખિતમાં અરજી આપેલી હતી. અને એના કારણે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે 21 ડિસેમ્બરના રોજ જે પણ ટેટ વન એક્ઝામ લેવાયેલી છે એ આન્સર કીના છબરડા આવ્યા છે. એના પછી મિત્રો ભરતીમાં કૌભાંડ પણ થયું છે, એ પ્રમાણે પણ મિત્રો અપડેટ છે, કે જેના ઉપર મિત્રો લાઈવ અમારી પાસે ઓફિશિયલી ન્યૂઝ પણ છે. પરંતુ મિત્રો એની પરમિશન નથી, એના કારણે હું તમને નથી આપી શકતો. બાકી જો એ તમારે જોતું હોય મિત્રો કોમેન્ટ કરજો, તો પછી પરમિશન હોય કે ન હોય, પરંતુ મિત્રો આપણે અધર સોર્સિસ દ્વારા છે હું તમને આપી દઈશ. એક વિડીયો બનાવી આપીશ, એની અંદર ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપી દઈશ, કે જ્યાંથી તમે એ વિડીયો મિત્રો ઓફિશિયલ બીજા પ્લેટફોર્મ પર જોઈ શકો છો. ત્યાં મિત્રો એવું કંઈ હોય નહીં. અહીંયા મિત્રો જો હમણાં યુટ્યુબ પર હું તમને એ માહિતી આપું તો મિત્રો એનું પરમિશન હોતી નથી, અને જો આપું તો મિત્રો ચેનલ પર પણ સ્ટ્રાઇક આવી જાય છે. અને પછી પણ વિડીયો પણ મિત્રો અપલોડ નથી થઈ શકતો, એના કારણે હું નથી આપતો. પરંતુ જો તમારે જોવું હોય કે ભાઈ શું હતું, શું થયું છે, એના ઉપર મિત્રો આપણી પાસે લાઈવ જે પણ ઓફિશિયલી વિડીયો છે એ જો તમને આપી દઈશ. અને આન્સર કી મિત્રો જે પણ આવી છે એના ઉપર પણ મિત્રો તમને ખબર હશે કે આન્સર કીમાં પણ છે ગ્રેસિંગ અને એ બધું હતું. અને મિત્રો બીજા મેં તમને કીધું છે ભાઈ 3 માર્કમાં તમને ગ્રેસિંગ આપેલું છે. 6 પ્રશ્નોમાં ABCD છે, એ હોય બી હોય એ પ્રમાણે મિત્રો બે બે જવાબ સાચા હોય. પરંતુ મિત્રો એના સિવાયના 3-4 પ્રશ્નો એવા હતા કે જેની અંદર મિત્રો ગ્રેસિંગ આપવું જોઈએ, એ પ્રશ્ન રદ થવા જોઈએ, અથવા તો મિત્રો એમાં બે જવાબ સાચા આવે એ થવું જોઈએ. પરંતુ એના ઉપર મિત્રો કંઈ એક્શન જ છે લેવામાં આવેલ નથી. અહીંયા તમે બીજી અપડેટ પણ છે જોઈ શકો છો કે ભાષાકીય ભેદભાવ છે. અને જે પણ અહીંયા તમે પ્રશ્ન નંબર 16 અને 45 નો વિવાદ છે એ પ્રમાણે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો. તો આ પ્રમાણે ઓફિશિયલી મિત્રો જે પ્રમાણે કહેવામાં આવ્યું છે એ પ્રમાણે આખો મુદ્દો છે મિત્રો કોર્ટને પણ સોંપાયેલો છે. તમારી જે પણ ટેટ વનની એક્ઝામ છે તો મુદ્દો કોર્ટને પણ છે સોંપવામાં છે. એટલે ફાઇનલ આન્સર કી બાદ જે પણ રિઝલ્ટ આવ્યું છે એમાં પણ મિત્રો પેલા રિઝલ્ટ જાહેર થયું હતું, પછી મિત્રો રિઝલ્ટ થોડાક ટાઈમ માટે તો બતાવતા જ નહોતા, ઓફિશિયલી સાઇટ પર પણ ન બતાવતા. તો એના ઉપર હવે કોર્ટને આખો મુદ્દો છે સોંપવામાં આવેલો છે. હવે આ એક્ઝામ રદ થવી જોઈએ કે નહીં એ ઉમેદવારોનું શું કહેવું છે. કોર્ટ દ્વારા તો જે નિર્ણય લેવાય તે નિર્ણય લેવાશે, પરંતુ ઉમેદવારોનું શું કહેવું છે, ખાસ કરી તમારો શું મંતવ્ય છે, એક્ઝામ રદ થવી જોઈએ કે ન થવી જોઈએ એ જણાવજો. અથવા તો મિત્રો 50% જે પણ 50% પાસિંગ માર્ક્સનો નિર્ણય છે એ નિયમ લાગુ થવો જોઈએ કે ન થવો જોઈએ. ત્યાં 60% પાસિંગ માર્ક્સનું છે, કે જેના કારણે જો મિત્રો ઉમેદવારોનું સિલેક્શન ન થતું હોય, ઓછા ઉમેદવારો આ વખતે પાસ આઉટ થયા છે, તો શું આ નિયમમાં ફેરફાર થવો જોઈએ કે ન થવો જોઈએ એ પણ ખાસ કરી જણાવજો. પેલો મિત્રો જે પણ જવાબ હશે તમારો એ હું સમજીશ કે ભાઈ તમે ભરતી રદ થવી જોઈએ કે ન થવી જોઈએ એનું કહીશો, એટલે કે એક્ઝામ. અને બીજો જે પણ તમારો જવાબ હશે એ મિત્રો 50% પાસિંગ માર્ક્સને લઈને હશે, તો ખાસ કરી જણાવી દેજો કોમેન્ટ બોક્સની અંદર. વિડીયો લાઈક કરી તમારા તમામ મિત્રો સુધી છે વિડીયોને શેર પણ કરી દીધો. અને મિત્રો જો તમારું ઓફિશિયલી પ્રૂફ જોતું હોય કે ભાઈ આમાં શું થયું છે ફાઇનલ, તો એના પર મિત્રો આપણે આ વિડીયોનો લાઈકનો ટાર્ગેટ છે મિત્રો ફક્ત અને ફક્ત 500 લાઈકનો ટાર્ગેટ છે, પૂરો કરી દેજો. એના પર પણ એક ફૂલ મિત્રો હું વિડીયો આપી દઈશ. સ્ટ્રાઇક આવે ગમે તે મિત્રો હું માહિતી છે તમને 100% આપી દેવાનો છું.